ને આ હજી બપોરા કરીને તરત જ પડામાં વહી ગયા છે અને પડામાં જો આપણે બીની ટ્રેક્ટર છે અને ઈ જો ન્યા પડામાં છે તે આ ટ્રેક્ટર લીધું એમ ને લીધું ટ્રેક્ટર લીધું ને કે આપણે સેકન્ડમાં લીધું છે નવું નથી નવા જેવો પણ સેકન્ડમાં લીધું આપણે આમાં આપણે બધી પાળી ચડાવી દીધી છે તો કેવું મસ્તીનું પડું થઈ ગયું એકદમ લીસું પડું થઈ ગયું અને નયન ને મારા બા ને નયનના મમ્મી ને બધા તો ખડનો પારો લઈને તો આવી લીધા જોઈ બોલો લાઈક કરજો શેર કરજો એમ બોલો હા સબસ્ક્રાઇબર કરતા જાજો જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ આપણે જો ખરા તડકાનો વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે જો બપોરના વાગી ગયા છે 1:30 વાગી ગયા છે અને થોડો તડતપો છે અને પવન બહુ છે અને આ હજી બપોરા કરીને તરત જ પડામાં વહી ગયા છે અને પડામાં જો આપણે બીની ટ્રેક્ટર છે અને ઈ જો ન્યા પડામાં છે રોશની ને બેય અને મચ્છરી હમણાં ચાલુ છે અને તડકોય છે તડતપો ને એવું અને આ કાક જો ટ્રેક્ટર ઉપર બેઠા છે આપણે જો આમાં હાથી આંખવાનું છે આ પણ બપોર વસે પોરો નથી ખાતા ખું હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશો તો આપણે જો આ પણ ખરા તડકાના તમે ભાઈ ખબર છે તમે મિની ટ્રેક્ટર લીધું પણ તડકાનું કાંઈ તડકાનું રાખવાનું ને આ સાટા તો કપો ચાલુ થઈ ગયા છે બાપુ ઘડીક પૂતા છે તો ઘડીક કીધું એટલે ખમી છે નકર તો પછી ચાલુ કરી દીધું એવું છે હા તે તારે વાહે રહેવાનું છે જો બાપુ અને તારે બેન વાહે રહેવાનું છે એક બાજુ મારે રહેવાનું આપણે બે ઘોડા છે બે સા જાય કપાના લેતું જાય અને એક ઘોડે મારે રહેવાનું અને આ એક બાજુ બાપુને રહેવાનું અને તમારે ટ્રેક્ટર રાખવાનું મારે ટ્રેક્ટર રાખવાનું છે એટલે મેં કીધું બાપુ પૂતા છે એટલે કે આપણે આ દીધું આવી હતી કે આ લોકો પપ્પા ટ્રેક્ટર જાવ એટલે હું દીધું કે ટ્રેક્ટર બેસાડવા લઈ આવું કીધું ટ્રેક્ટર મારે આપવું છે એટલે કીધું હમણાં ઘરે ખાઈને પૈસા ચાલુ કરીશું આપણે કીધું તે આ ટ્રેક્ટર લીધું એમ ને લીધું ટ્રેક્ટર લીધું ને કે આપણે સેકન્ડમાં લીધું છે નવું નથી નવા જેવો પણ સેકન્ડમાં લીધું આપણે છે હવે તો થઈ ગયું ભાષણ થઈ ગયું તો હાસુ કહી દો હવે ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે હા એટલે જ કહું છું હાસુ કહી દો હવે તો આપણે ફેમિલી ગયા ટ્રેક્ટર લીધું છે આ તો ભાઈ ટ્રેક્ટર વાળા ભાઈ બપોરા કરવા જશે અને હમણાં એ આવી ગયા છે તો કસે આવ્યા છે એટલે આપણે આવ્યા છે રોશની કે ટ્રેક્ટર પપ્પા જવું છે ટ્રેક્ટરમાં ઘડી બિહાર લઈ આવ્યા છીએ આપણે તો ટ્રેક્ટર નથી તો આખો વાળા ભાઈ આવ્યા છે ટ્રેક્ટર વાળા હું મારા બાપુ બે વાહેલ એવી સીવી આજે રજા રાખી નહીં તારે અને ખેતીનું કામ કરીને તમારે શૂટ વિખાઈ ગયું નહીં કેમ શું શર્ટ અલગ પહેર્યો પેન્ટ અલગ પહેર્યું છે વાડીના કપડા છે વાડીના કપડા તો આવા જ હોય ને સામાનના ધૂળમાં ને એમાં જખડવાનું હોય તો કેમ ખેતી હોય વાડીના કપડા છે અલગ વાડીના કપડામાં આવા જ હોય આપણે ગારામાં રખડવાનું ધૂળ અને નયન હતન આવી ગયો છે શર્ટ ભલે ન પહેર્યો હોય કા શર્ટ નો પહેરો એને ગરમી બહુ થાય એટલે રોજ બપોર કાઢી જ નાખે અને આ બાજુ જો કાંક વાદળા દેખાય છે ને આ બધી વરસાદ ચાલુ છે વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે જો અહીંયા મોટું જબર ખાલું છે ને આપણે મરચી સોંપી દીધી છે આમ જો ઉગાવો નકરો હાટોડો ને એવું બધું નકરું જ છે પણ આપણે જો ટ્રેક્ટર આવે ને તો કલાક 2 કલાકનું કામ છે હમણાં ફોરા નીકળે આપણે જેવડો કપા મોટો રહ્યો આગળ તમને આગલે વલક બતાવેલું છે મગ ને એવું છે એવું તો મચ્છીના તે બે શાક કીધા એ કપા તો આપણે બધો હકાઈ ગયો 2 ગાળા મકાઈનો ગાળો અને સોળેનો મકાઈનો ગાળો લેવા ગયો અસલ થઈ ગયો સાજી તો આપણે પડું હવે ખાલી એક આજનો કપા રહ્યો છે અને આ માંડવી એટલે 2-3 કટ્ટા છે આપણે આ 10-11 સાહ જ છે ને પણ કપાના એટલે આ માંડવી અને નેશન હેઠનું કટકું એ એટલું હોય બાકી રહ્યું રાખવાનું તમે ટ્રેક્ટર આવે ને શું વાર લાગે વાહે 2 સાહ લેતો જાય ટ્રેક્ટર વાળો વાહે હાલો વાળો ઠાકે ટ્રેક્ટર વાળા ન ઠાકે ઠંડા હોય તો ઠંડા બિચારા ઠાકી જાય તો આપણે ઠંડા ઘડી ફોરો દેવી અને એ બાને આપણો ઘડી ફોરો થઈ જાય આમાં તો ટ્રેક્ટર વાળા કાંઈ ઠાકે ને આપણે વાહે વાળા એમ કે ઠાકી ગયા એટલે ફોરો ઘડી પાણી બાને પીવા ઘડી ફોરો ખાવાનો હોય
નકર તો આમાં તમે એક ધારું ખેહા રાખો અત્યારે જ ના ખાઈને તરત ચાલુ કરી દો તો એ આમ ના નથી પડવાનું. મને અત્યારમાં ચાલુ કરો તડકાનો બોરો ખાવા દો એને તમે અત્યારે રાખો તો હાલ્યા રાખે. એને પણ મોઢું તો છે આ રહ્યું જો બે આંખ્યું છે મોઢું છે પણ એ કાંઈ કે નહીં કા કે હું થાકી ગયું છું મને પોરો દો ડીઝલ નાખો એટલે હાલ્યા રાખે. હાલ્યા રાખે એમને તમારે અત્યારે તો ખરે થાય છે. બહુ વરસાદ વધુ હોય ને ગારો હોય તો ન હાલે, તો ઠંડા હોય તો હાલે. અને આમાં ટ્રેક્ટર હાલે જે ખાયા ચોક થઈ જાય એટલે આપણે ટ્રેક્ટર રાખવાનું છે. તો હાલો ફેમિલી, આપણે તો હાથી બધામાં હકાઈ ગયું. હાથીવાળા જે ગયા એટલી બસ 15-20 મિનિટ થઈ અને અત્યારે વાગી ગયા છે 6:30 અને હાથી આપણે બધામાં હકાઈ ગયું. કારણ કે બહુ મોડું થઈ ગયું, કારણ કે ડબલ ગાળા લેવાનું થાય અને ધોરિયા આપણે માંડવીમાં કરવાના થાય એવું કરવાનું બધું હતું. એટલે બહુ જાગ્યા વાર લાગી અને તો સારું મેં રજા રાખી દીધી. નકર તો પાછું બધી હાલી ન રહેત. અને સવારમાં એ બપોરે ઘડીક એ 7 ઘડીક આવ્યા પછી નથી આવ્યા. તો આમાં તમે બતાવો છો, આમાં આપણે બધી પાળી ચડાવી દીધી છે. તો કેવું મસ્તીનું પડું થઈ ગયું છે, એકદમ લીસું પડું થઈ ગયું. અને નયન ને મારા બા ને નયનના મમ્મી ને બધા તો ખડનો પારો લઈને તો આવી જાય. થોડુંક ખડ શેઠે વાઢ્યું અને એ લઈને મળે છે હાલવા. અને આ બાજુ મારે હર્ષિલભાઈને તેડવા જવાનું છે. હર્ષિલભાઈ અને કમાભાઈ એ બે આ શેઠે બેઠા છે. આપણે એને તેડવા જ આવ્યા છીએ, કારણ કે આ શેઠે ખડ વાળતા હતા. એટલે એ આવ્યા હતા, મને કીધું કે હર્ષિલને તું તેડે જા. અને આપણે હાથી હાંકતા હતા એટલે આપણે ઉપર હતા એટલે આપણે બધી હાથી હકાઈ ગયું. એટલે હવે વાંધો ને હાથી હકાઈ ગયો એટલે ધોરિયા નખાઈ ગયા. નકર તો એમ હતું કે વરસાદ નહીં રહે તો ધોરિયા નહીં નખાય ને એમના ધોરિયા પાછી રહી જશે. તો અમારે હર્ષિલ પણ લઈને આવી બેસી જશે. અમે કમાભાઈ કા હર્ષિલ, હે હર્ષિલ તારે ભાઈ ભાઈ તું બેસી ગયો છો? જો એને પણ પડામાં ખુલ્લામાં મજા આવે રમવાની ધૂળમાં કા. તો આપણે જો ને આયા રીંગ મરસીનો ને એનો બે આયા કર્યા છે. નીચે છે ગુવા ને ભીંડો ને એવું નીચે છે. તો આપણે આખામાં જો આમાં બધા ધોરે નાખી દીધા. એની ઉપર 2 કટકા છે એમાં નખાઈ ગયા. અને આ કપા છે, કપામાં જો મસ્તીનું આપણે હાથી હાકી નાખ્યું. આમાં જો અસલ આપણે હાથી હાલી ગયું છે. 2 દવા લેવા ગયા એટલે અસલ ચોખ્ખું થઈ ગયું. તો આ સામાં ચેક ખડ છે એ હવે નીંદવાનું છે. આ કપાના સામાં તો ઓછું ખડ છે, આ મગના સામાં છે બાકી, કારણ કે એ ગાળો નીંદવાનું બાકી હતો. અને આમાં જો આપણે આખામાં હકાઈ ગયું. તો હવે આપણે હર્ષિલને તેડે કર્યા જવાનું છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે હવે જઈશું ઘરે. અને આ બાજુ જો એ ખંડની ગાડી નાખી પછી હામી આવી આવે છે. એને એમ હર્ષિલને તેડો છે, હામી તેડવા આવે છે. હે હામી આવી આવે શું લેવાય? ગાડી નાખી વી આવી ગાડી નાખીને વી આવી. મને એમ થયું કે તમે હાથી આજ બહુ હાક્યો ને, બધે આખા પડામાં આમ હાંકતા ગયા, વળી પાછા હાંકતા આવ્યા એટલે થાકી ગયા હશે. હું હર્ષિલને તેડવા આવી. હર્ષિલભાઈ ફોન જો આશે ફોન તેલે ફોન મળે પડામ ગયો તો પડામ ગયો તો મજા આવી જો નાના સેટ છે. હા ફોન આ શકો મળ્યો તો નાના સેટ છે કે આમ ફોન મેં હાથમાં આવેલો ને પડે ને આટો મારો નહીં હરખું હાથી હાક્યું છે કે નહીં એમ જોવા જવું પડે ને. હે જો ટાટા કરે છે જોઈએ. આજનો વ્લોગ આપણે હર્ષિલ પૂરો કરશે. કા આવડે ટાટા કરતા? જોઈએ બોલો, લાઈક કરજો, શેર કરજો એમ બોલો. હા સબસ્ક્રાઇબર કરતા જાયજો. બોલતો હારું હાલો હવે આપણે રાંધવાનું દોવાનું બધું ટાણું હારે થઈ ગયું આજે. કેમ કે હાથી હાલતું મોડા લગી પછી ખડ વાઢ્યું એટલે એમ તમારા ભાઈ આવે ના રહેવો. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો એને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.